સ્ટર્લિંગ હોસ્પિટલ્સે સ્પાઇનલ સર્જન ડોક્ટર ભરત દવેના નેતૃત્વમાં સ્તવ્યની સ્પાઇન ટીમ સાથે બરોડાવાસીઓ માટે સ્પાઇન સારવારમાં વધારો કર્યો. ગુજરાતમાં અગ્રણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સ્ટર્લિંગ હોસ્પિટલ્સ વડોદરાની કરોડરજ્જુની સર્જરીમાં બહોળા અનુભવ સાથે કરોડરજ્જુ સાથે સંબંધિત વિવિધ સમસ્યાઓની સારવારમાં પથ પ્રદર્શક પ્રસિદ્ધ ડોક્ટર ભરત દવેના નેતૃત્વમાં સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલની ટીમ દ્વારા સ્પાઇનલ સર્જરી માટે કન્સલ્ટેશન સેવાઓ ઉમેરવાની જાહેરાત કરતા ગર્વ અને આનંદ થાય છે. સ્તવ્યની કુશળતા વડોદરામાં નિષ્ણાંત સ્પાઇન કે કરોડરજ્જુ કન્સલ્ટન્ટ્સની ટીમ લાવશે, જે દર્દીઓને તેમના શહેરમાં જ કરોડરજ્જુ સાથે સંબંધિત સમસ્યાઓના નિદાન અને સારવારની સલાહની સુવિધા આપશે. સ્ટર્લિંગ હોસ્પિટલના હરસિમરન સિંઘે કહ્યું હતું કે અમને વડોદરામાં આપણા સમુદાય માટે સ્તવ્ય સ્પાઇન ટીમની કુશળતાને લાવવાનો રજૂ કરવાનો રોમાંચ છે, ખુશી છે. અમારી કરોડરજ્જુની સારવારના વિભાગનું વિસ્તરણ કરીને અમારો ઉદ્દેશ અમારા દર્દીઓને વિશેષ સારવાર વધારે સુલભ બનાવવાનો છે. એટલે આ ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવતા ડોક્ટર દવે જેવા નિષ્ણાંતો અને તેમની ટીમ આપણા સમુદાયોને તેમના શહેરમાં અહીં જ કરોડરજ્જુ સાથે સંબંધિત સલાહના વિકલ્પો પૂરા પાડીને આ દિશામાં સેતરૂપ બને એ જરૂરી છે. વડોદરા ઝડપથી વૃદ્ધિ કરતું અને વિસ્તરણ કરતું શહેર છે. અમારો ઉદ્દેશ્ય સ્ટર્લિંગમાં એક શ્રેષ્ઠ ટીમ ઊભી કરવાનો છે, જે અમારા દર્દીઓની નિષ્ણાંત પાસેથી સલાહ લેવા માટે દૂર પ્રવાસ કરવાની જરૂરિયાત દૂર કરશે. સમુદાયની જરૂરિયાતો પૂર્ણ કરવા અને તેમને વધુ સાથ સહકાર આપવા સ્ટર્લિંગ હોસ્પિટલ્સે રેસકોઝ રોડ આઉટપેશન્ટ વિભાગમાં બપોરે 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી દર ત્રીજા શનિવારે વિવિધ કન્સલ્ટેશનની સેવા શરૂ કરી છે. પાણી વપરાવાનું બંધ કોણે કરાવડાવ્યું? Thank you, Mr. Arshimran, for giving such. I would request excellence and care for patients. I'm sure વજન તો બધાને લોડ પૂરો પાડે જ, આગળ બી આવે ને પાછળ બી લોડ આવે. Importance towards this commitment of Sterling as far as transformation. His very long list of achievements is something that speaks for itself. I started knowing Dr. Bharat Dave about 2 years back, and this is. I just wanted to also give a sense. There are occasions where a lot of people approach us as part of management that we'd love to. કે ખરેખર બેક પેઇન એ બહુ મોટો ઇશ્યુ છે. નેક પેઇન થાય છે, ચોથું કારણ છે ડિસેબિલિટીનું. 65% જે આઈટી પ્રોફેશનલ છે, જે લોકો ડેસ્ક જોબ કરે છે, એ લોકોને બેક પેઇન અને નેક પેઇન થાય છે. સો ઇટ્સ અ મેજર પ્રોબ્લેમ અને વી ઓલ નીડ ટુ એડ્રેસ ધેટ. અને એમાં થોડી નાની ટિપ્સ છે. તમે તમારા ફ્રેન્ડને 5 જણને કહેશો ને, દે વિલ બીકમ ફેન ઓફ યુ એઝ વેલ, વિચ આઈ એમ ગોઈંગ ટુ શેર ધ એક્સપિરિયન્સ. સર્જરીમાં આપણા સમાજમાં ઘણા બધા મિત્રો ગીત એટલે આપણી બધી કેર, અને સૌથી પહેલી કેર માન્યતા એવી રહી છે કે સ્પાઇન સર્જરી કરાવો એટલે તો દર્દી પેરાલિસિસ અથવા બેડ રેસ્ટમાં આવી જાય છે. બીજી ગેર માન્યતા એવી આવે છે કે સ્પાઇન સર્જરી કરાવ્યા પછી બહુ જ લાંબો બેડ રેસ્ટ કરાવવો પડે છે, અને સ્પાઇન સર્જરી કરાયા પછી ઘણી વખત 1, 2, 3 વારે સ્પાઇન સર્જરી કરાવવી પડતી હોય છે. તો હું આ બધા બાબતમાં બ્રેક કરવા માટે એટલું જ કહીશ કે આ બધી ગેરમાન્યતાઓ છે. આ વસ્તુ સંપૂર્ણપણે ક્યારેય સાચી નથી. એકચ્યુઅલી સ્પાઇન સર્જરી અથવા કમરના દુખાવાની ટ્રીટમેન્ટનો એમ એવો છે કે દર્દી ઓપરેશન અથવા સારવાર પછી જેમ બને એમ જલ્દી ઊભો થાય, ચાલતો થાય અને પોતાના કાર્યકાળમાં નોર્મલ પાછો થઈ જાય અને પોતાનું કામ કરતો થઈ જાય, એ એની મેઇન હેતુ રહે છે. એટલે સ્પાઇન સર્જરી કરાવવાથી પેરાલિસિસ થઈ જાય એ વાત ખોટી છે, પરંતુ કોઈ દર્દીને પહેલેથી જ પેરાલિસિસ હોય તો ઘણી વખત સ્પાઇન સર્જરી કરાવ્યા પછી આગળ એ રોગ ના વધે એનું મેઇન હેતુ હોય છે. જેથી સ્પાઇન સર્જરી કરાવવાથી પેરાલિસિસ થતો નથી, પણ જો પહેલેથી પેરાલિસિસ થયો હોય તો કદાચ રિકવર થાય અને કદાચ ન પણ થાય એવું હોય છે. સર્જરી સ્પાઇન સર્જરીના 80% રોગ ખાલી સારવાર, કસરત, દવા ગોળીથી મટી શકતા હોય છે. જે રોગ અમુક સમય એટલે કે 1.5 મહિનો, 3 મહિનાની સારવાર છતાં પણ ન મટતા હોય અને જો આપણે ઇન્વેસ્ટિગેશન્સ MRI, એક્સરેમાં પ્રૂવ કરી શકીએ અને દર્દીના સિમ્પટમ્સ એ મેચ થતા હોય તો એવા 20% લોકોને અથવા એનાથી ઓછા 15 કે 10% લોકોને સર્જરીની જરૂર પડતી હોય છે.
અને એમનું શરીર રિલેટિવલી ધીમે ધીમે વધતું રહેવાનું. એટલે એવા દર્દીઓ એવા બાળકોને એના દર્દીઓ ન કહી શકાય પણ એવા બાળકોને જેમને એકચ્યુઅલી એમનું રિક્વાયરમેન્ટ બોડી રિક્વાયરમેન્ટ વધારે છે એવા લોકોને આગળ કાર્ટિલેજ અથવા હાડકાની કોઈ સમસ્યા ન થાય એના માટે અમુક ઓછા વધતા અંશે થોડું કેલ્શિયમ અને વિટામિન ડીની જરૂર છે. મહિલાઓમાં સ્પેસિફિકલી જ્યારે 50 વર્ષની ઉંમર થાય અને મહિલાઓમાં મેનોપોઝની શરૂઆત થાય ત્યારે શરીરમાં અમુક હોર્મોનલ ચેન્જીસ આવે છે અને એના લીધે શરીરમાં કેલ્શિયમનો લોસ અને હોર્મોનનો લોસ થતો હોય છે જેનાથી મહિલાઓમાં ઓસ્ટિયોપોરોસિસનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો એવા દર્દીઓ એવા મહિલાઓમાં સપ્લિમેન્ટ તરીકે આપણે કેલ્શિયમ અને વાઇટામિન ડી દવાઓ આપવાથી એમને ખાસો ફાયદો થઈ શકે. સ્પાઇન એ આપણી માથાથી પગના માથાથી થાપા સુધી જે અવયવ છે પાછળ એને સ્પાઇન કહીએ છીએ અને એમાં 33 મણકા હોય છે અને એ 33 મણકાની વચ્ચે ગાદી હોય છે અને ગાદીના કારણે આપણા બેન્ડ થઈ શકીએ છીએ અને આગળ પાછળ ઝૂકી શકીએ છીએ અને રોટેશન કરી શકીએ છીએ. અને સ્પાઇનની કાળજી રાખવા માટે અમુક પ્રકારની કસરત કરવી જોઈએ પણ અમુક ઉંમર પછી અમુક કસરત કરવી ના જ જોઈએ અને નાની ઉંમરે જે અત્યારે વજન ઉંચકવાની જે ડેડલિફ્ટની જે પ્રથા છે જેને અમે જીમ સિન્ડ્રોમ કહીએ છીએ એમાં ના પડવું. બોડી પોસ્ચર ખૂબ જરૂરી છે જેમાં બોડી પોસ્ચર માટે એક્સરસાઇઝ અમુક પ્રકારની આવે અને એ પણ પ્રોપર ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈને જો એક્સરસાઇઝ કરવામાં આવે તો પ્રોબ્લેમ ન થાય. જો આપણે દિવાલને અડીને ઉભા રહેવાની એક જે મેં પદ્ધતિ બતાવી એ મુજબ કરતા થઈ જઈએ તો પ્રોબ્લેમ થાય નહીં અને એનાથી આપણા બોડીના પોસ્ચર સરસ રીતે મેન્ટેન રહે. કમરનો દુખાવો એ બહુ કોમન સિમ્ટમ છે અને પછી પગમાં દુખાવો થવો એ બીજો સિમ્ટમ છે અને મુવમેન્ટ સાથે પેઇન વધવું એ ત્રીજો સિમ્ટમ છે. એટલે આમાંના બધામાં રેડ ફ્લેગ્સ એવા આવે કે જે કરવાથી પેઇન વધતું હોય એ વખતે આપણે એના માટે તપાસ કરવી જોઈએ. યુઝ્યુઅલી પેઇન પોતાની જાતે સેલ્ફ રિપીટિંગ હોય છે અને ધીમે ધીમે પછી જો પેઇન વધતું જાય તો એના માટે આપણે ઇન્વેસ્ટિગેશન કરાવવું જોઈએ અને સારવાર માટે જવું જોઈએ. ફિઝિકલી પોતાની સ્પાઇનની કાળજી પોતે રાખવી એ બહુ જરૂરી છે. એના માટેનો જવાબ એવો જ આવે કે અમુક પ્રકારની કસરત કરવી, અમુક પ્રકારનું ડાયટ કરવું, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણા શરીરના જે